નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની વિવિધ એપ્લિકેશન્સ જોવાના છે. કઈ કઈ જગ્યાએ ઇન્ડક્શન મોટર યુઝ થાય છે અને કઈ ટાઈપની મોટરની એના મેઇન પોઈન્ટ્સ કયા છે જેના ઉપરથી આપણે એની એપ્લિકેશન યાદ રાખી લઈએ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલી વાત કરીએ શેડેડ પોલ. શેડેડ પોલ એટલે તમને યાદ હશે કે પ્રોજેક્ટેડ પોલ કર્યા હોય જેના 1/3 પોર્શનમાં સ્લોટ પાડી અને એની ઉપર એક કોપરની રિંગ ગોઠવી હોય જેના લીધે આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે, એને આપણે શેડેડ પોલ મોટર કહીએ છીએ. શેડેડ પોલમાં ફરવાની ડાયરેક્શન હંમેશા નોન શેડેડથી શેડેડ સાઈડ હોય છે. એનો સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે ખૂબ ઓછો હોય છે, 50%થી સ્ટાર્ટ થાય છે અને એનો પાવર ફેક્ટર પણ ખૂબ ઓછો હોય છે કારણ કે કોપર એ પ્યોર ઇન્ડક્ટિવ તરીકે વર્ક કરે છે અને એટલા માટે એનો પાવર ફેક્ટર ઓછો છે. કઈ કઈ જગ્યાએ શેડેડ પોલ યુઝ થાય છે? તો શેડેડ પોલ યુઝ થાય છે ટોય મોટરમાં, ટેપ રેકોર્ડરમાં, ફેનમાં, હેર ડ્રાયરમાં, ફિલ્મ પ્રોજેક્ટર, એડવર્ટાઇઝિંગ ડિસ્પ્લે વગેરેની અંદર શેડેડ પોલ મોટર યુઝ થાય છે. તો શેડેડ પોલ મોટર જનરલી તમે જોયું હોય તો સ્પીડ બહુ વધારે તમને જોતી નથી, ટોર્ક તમને બહુ વધારે નથી જોતો, એવી જગ્યાએ યુઝ થઈ રહ્યું છે. ત્યારબાદ આવે છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની અંદર આપણે એક રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરેલો હોય છે અને મેઇન વાઇન્ડિંગનો નેચર આપણે ઇન્ડક્ટિવ રાખેલો હોય છે. એનો જે ટોર્ક છે એ મધ્યમ સ્ટાર્ટિંગ ટોર્ક છે, પણ પાવર ફેક્ટર તો એનો પણ ખૂબ જ લો હોય છે, નબળો પાવર ફેક્ટર હોય છે. શેમાં યુઝ થાય છે? તો પંખાની અંદર યુઝ થાય છે, બ્લોવરમાં યુઝ થાય છે, સેપરેટર, લેથ મશીન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, આ બધી જગ્યાએ આપણે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન. એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં આપણે કેપેસિટર પ્રોવાઈડ કરીએ છીએ અને જેવું સ્પીડ 70% પકડે ત્યારે એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી આ કેપેસિટર નીકળી જાય છે. આનો સ્ટાર્ટિંગ ટોર્ક કેપેસિટરની હાજરીને લીધે સારો હોય છે, પણ પાવર ફેક્ટર કારણ કે કેપેસિટર પિક્ચરમાં નથી રહેતું સ્ટાર્ટ થયા પછી, તો આનો પાવર ફેક્ટર નબળો હોય છે. કઈ જગ્યાએ યુઝ થાય છે? તો ડ્રિલિંગ મશીનમાં યુઝ થાય છે, સેન્ટ્રીફ્યુગલ પંપમાં યુઝ થાય છે, અનાજ દળવાની ઘંટીની અંદર આનો યુઝ થાય છે, ગ્રાઇન્ડરમાં આનો યુઝ થાય છે, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરેમાં કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરનો યુઝ થાય છે. હવે આવે છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર સિંગલ વેલ્યુ, કે જેમાં એક કેપેસિટર છે અને એને સર્કિટમાં પરમનન્ટ રાખવામાં આવે છે અને ઓક્ઝિલરી વાઇન્ડિંગની અંદર પણ આપણે કેપેસિટરનો યુઝ કરીએ છીએ. તો આ મધ્યમ સ્ટાર્ટિંગ ટોર્ક ધરાવે છે અને એનો પાવર ફેક્ટર સુધરેલ છે. કેમ સુધરેલો છે? કારણ કે રનિંગ કન્ડિશન વખતે પણ કેપેસિટર આપણી પિક્ચરમાં હોય છે, આપણી સર્કિટ જે છે એની અંદર હોય જ છે. એના ઉપયોગ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો આપણે જે સીલિંગ ફેન યુઝ કરીએ છીએ એ સીલિંગ ફેન, ટેબલ ફેન, બ્લોઅર, ઓઇલ બર્નર, એર કન્ડિશનર, કન્વેયર બેલ્ટ વગેરેની અંદર આપણે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન સિંગલ વેલ્યુ ઇન્ડક્શન મોટરનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે છેલ્લી ઇન્ડક્શન મોટર જે છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન, એટલે કે ડબલ વેલ્યુવાળી. એટલે કે એક કેપેસિટર ઓક્ઝિલરી વાઇન્ડિંગની અંદર અથવા તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં આપણે 2 કેપેસિટર રાખીએ છીએ, જેમાંથી એક મશીન રન થવાનું ચાલુ થાય, એટલે કે મોટર રન થવાનું ચાલુ થાય પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી નીકળી જશે, પણ બીજું કેપેસિટર કન્ટિન્યુઅસ આપણી સર્કિટમાં રહેશે. એટલા માટે એનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી હાઈએસ્ટ હોય છે અને આનો પાવર ફેક્ટર પણ સૌથી વધારે હોય છે. કઈ જગ્યાએ આ યુઝ થાય છે? તો આ યુઝ થાય છે કોમ્પ્રેસરની અંદર, ફ્લોર મિલમાં અને મિક્સર ગ્રાઇન્ડર વગેરેની અંદર કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ ઇન્ડક્શન મોટરનો યુઝ થાય છે. તો આપણને એક્ઝામમાં જ્યારે પણ વિવિધ એપ્લિકેશન પૂછાય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની, ત્યારે આપણે આ રીતે ટેબલ ડ્રો કરી અને એના 5 ટાઈપ, એના મેઇન જે પોઈન્ટ્સ છે એ અને એના ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ તમારે યાદ રાખી અને લખવાનું હોય છે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે આની અંદર અને તમે એનું રિવિઝન કરી અને આ પોઈન્ટ પાક્કો કરી લેશો. થેન્ક યુ સો મચ.